કેમ છો ફ્રેન્ડ્સ? ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળામાં પાણીવાળા એટલે કે જેમાં વોટર હાઉસનું કન્ટેન્ટ વધારે હોય એવા ફ્રૂટ્સ ખાવા ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આપણા શરીરમાં વોટરનું પ્રમાણ ઘટે નહીં અને ડિહાઇડ્રેશન ન થાય. એટલા માટે અત્યારે ટેટી, તરબૂચ, કાકડી, ટમેટા વગેરે જેવા શાકભાજી અને ફ્રૂટ્સ વધુમાં વધુ આપણે લેવા જોઈએ. તો આપણે આવા જ ફ્રૂટ્સમાંથી બનતી એક રેસીપી આજે બનાવીશું, જે છે વોટરમેલન મિન્ટ કુલર. અત્યારે ગરમીમાં વધારે ઠંડુ પીવાની ઘણીવાર ઈચ્છા થતી હોય છે, તો એને માટે આપણે આજે વોટરમેલન મિન્ટ કુલરની એક રેસીપી હું તમને બતાવીશ. તો ચલો આપણે રેસીપી બનાવી લઈએ. વોટરમેલન કુલર બનાવી લઈએ. એની માટે અત્યારે મેં આ 1 બાઉલ જેટલું વોટરમેલન લીધું છે. એમાંથી અત્યારે આપણે હાફ લઈશું. વન ટેબલ સ્પૂન જેટલી શુગર એડ કરીશું. ફુદીનાના પાન છે, મેં એને ચોપ કરી લીધા છે, એડ કરીશું. ચાટ મસાલા એડ કરીશું. જીરું પાવડર એડ કરીશું. હાફ લીંબુનો રસ એડ કરીશું. થોડું પાણી એડ કરીશું. બ્લેન્ડ કરી લઈશું. વોટરમેલન કુલર બ્લેન્ડ થઈને રેડી છે. એને ગ્લાસમાં લઈ લઈશું. આઈસ ક્યુબ્સ એડ કરીશું. 1-2 ફુદીનાના પાન એડ કરીશું. વોટરમેલન કુલર એડ કરીશું. તો એક સરસ મજાનું વોટરમેલન કુલર ઉનાળાની ગરમીમાં એકદમ ઠંડક આપે એવું રેડી છે. જરૂરથી ટ્રાય કરજો. તો રેડી છે આપણું વોટરમેલન મિન્ટ કુલર, જે ઉનાળાની ગરમીમાં ખૂબ જ પેટને અને મનને ઠંડક આપે છે. તો જરૂરથી આ ટ્રાય કરજો અને આપને જો આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.